રાષ્ટ્રપતિ ભવન બન્યું શૌર્યના સન્માનનું સાક્ષી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે 7 કીર્તિચક્ર, 15 વીરચક્ર, 29 શૌર્યચક્ર સહિત 51 વીરતા પુરસ્કારો કરાયા એનાયત. સિપાહી જંજાલ પ્રવીણ પ્રભાકર, લેફ્ટનન્ટ શશાંક તિવારીના પરિવારને મરણોપરાંત કીર્તિચક્ર અર્પણ. તૃણમૂલ કોંગ્રેસને વધુ એક ફટકો. 20થી વધુ સાંસદોએ પક્ષ છોડવાનો લીધો નિર્ણય. એનડીએને આપશે સમર્થન. લોકસભા અધ્યક્ષને સોંપ્યો પત્ર. આઠ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં આયુષ્માન ભારત યોજના લાગુ. લાખો પરિવારોને થશે લાભ. કેન્દ્ર સરકાર સાથે શુભેન્દુ સરકારે કર્યા સમજૂતી કરાર. યોજના લાગુ કરનાર 36મું રાજ્ય બન્યું પશ્ચિમ બંગાળ. ગ્રીન ટ્રાન્સપોર્ટ તરફ ભારતનું મોટું પગલું. દેશમાં 50 પેટ્રોલ પંપ પર E85 ઇંધણ ઉપલબ્ધ. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિક સચિવે આપી માહિતી. કહ્યું 2027 સુધી 5000 E85 પેટ્રોલ પંપ લગાવવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ પર ભારતે વ્યક્ત કરી ચિંતા. તમામ પક્ષોને શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે વિદેશ મંત્રાલયનો અનુરોધ. તો ભારતીય નાગરિકોને ઈરાનનો પ્રવાસ નહીં ખેડવા તહેરાન ભારતીય દૂતાવાસની સલાહ. રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારોએ ભર્યા ફોર્મ. તમામ 11 બેઠકો પર ભાજપના સભ્યો નિયુક્ત થવાનો પ્રદેશ અધ્યક્ષનો વિશ્વાસ. કહ્યું કોંગ્રેસ 12 ધારાસભ્યો સુધી સીમિત થતા ગુજરાત રાજ્યસભા બનશે કોંગ્રેસ મુક્ત. રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી નાગરિકો સામે તવાઈ. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત કુલ 609 નાગરિકોની કરાઈ ધરપકડ. અમદાવાદમાંથી 771, સુરતમાંથી 120, ભરૂચમાંથી 61 તો ખેડા જિલ્લામાંથી 22 નાગરિકો પકડાયા. ડ્રગ્સના દૂષણને ડામવા સુરત પોલીસ એક્શન મોડમાં. પોલીસની 7 ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા. 9 ડ્રગ્સ પેડલર્સની કરાઈ ધરપકડ. આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ નોંધાયા ગુનાઓ. ઘર આંગણે યોજાયેલ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું સમાપન. 102 સ્વર્ણચંદ્રકો સાથે ભારતનો સ્વર્ણિમ દેખાવ. 3 સ્વર્ણચંદ્રક સાથે જાપાન બીજા સ્થાને. આર્જેન્ટિના, નેપાળ, ઉઝબેકિસ્તાનનું પણ જ્વલંત પ્રદર્શન. કાળઝાળ ગરમી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી. 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર. આગામી 14 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા. તો 12મી જૂનથી સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી.